ભગવાન જોડે અમારી આસ્થા જોડાઈ છે, કેવી કેવી મનોકામનાઓ પૂર્ણ થઈ છે અમારો વિશે ઘણા વર્ષથી આવું છું અહીંયા આગળ, અને અહીંયા એટલો બધો સચ છે કે જે બી માંગો એ બધું જ અહીંયા મળે છે. અને મારી કેટલી બધી ઈચ્છાઓ પૂરી થઈ છે. અને નવરાત્રામાં અહીંયા આગળ ઘણા બધા ભક્તો આવે છે. અહીંના જેટલા સેવકો છે એ બહુ સારી રીતે અહીંયા સારવાર આપે છે, અને માતાજીનો બહુ સચ છે અહીંયા આગળ. અને કૃપા કરીને તમે બધા આમાં જોડાઓ. અને અહીંયા ભક્તો એટલા બધાની મનોકામના પૂરી થાય છે. અને મારો પોતાનો એટલો ઇન્સ્પિરન્સ છે કે 3 વર્ષથી હું આવું છું, મારી બધી બહુ ઈચ્છાઓ પૂરી થઈ છે. અને જેથી કરીને તમારા બધાના આશીર્વાદથી અહીંયા આગળ બધાની ઈચ્છાઓ બહુ પૂરી થાય છે. અહીંયા આગળ હું એરપોર્ટ સર્કલથી આવું છું, હરણી વિસ્તારમાં. ના, હું ગાડી લઈને આવું છું. પહેલાં મારી પાસે વ્હીકલ નથી, તો એ વખતે હું ઓટોમાં આવતી હતી. અત્યારે માની કૃપાથી મારી પાસે બધું છે. એના આશીર્વાદથી મને એનો આશીર્વાદ બી છે, અને ઘણા ટાઈમથી મને લાભ મળ્યો છે એનાથી. સુનિતા રાજપૂત. આ કેટલા વર્ષો જૂનું ઐતિહાસિક મંદિર છે, અને વડોદરામાં જે અહીંયા આગળ જે જનતા દર્શન કરવા આવે છે, કેટલા દૂરથી આવે છે? આ વડોદરા શહેરમાં 4 દરવાજા છે. મેરડી માતાનું મંદિર આવેલું ઐતિહાસિક મંદિર છે, 150 વર્ષ જૂનું છે. ભક્તો 3.5 થી 4ના કરે વગર ચંબલે 40-50 કિલોમીટરથી આવતા હોય છે. જેવી મનોકામના લઈને આવે છે, મેરડી માતા પૂરી કરે છે. આ પબ્લિકનો ઘસારો દર રવિવારે આવો જ રહેશે. દર રવિવારે ને દર રવિવારે અલગ અલગ સંઘર્ષ માતાજીના રૂપમાં જોવા મળે છે. શું નામ? બોલાભાઈ.